આને હું આવું કોરું ચાલ દેવાનું છે? કેક બેક નહીં કરવાનું? આ બોક્સ નહીં લાવ્યો સ્પેશિયલ એના માટે, લે આમાં મૂક. અંતાડી નાખે પાછળ. હું એમ વિચારું છું કે અમે આટલા વર્ષોથી તારા જોડે હવાર હાથ દિવસ રાત ફર્યો હ, એ અમારા પર 10 રૂપિયાનો ખર્ચો નહીં કર્યો અને આના માટે સીધો ડ્રેસ. તો તને લઈ આલે તો તું પહેરે? એડ હવે આ કાંતીડાને પહેરાય. ખાંદેડા તું પહેરે લે? તું પહેરે કે નહીં? કોલર વાળો હશે તો પહેર લે. મારા સેલો ટેપ નહીં ઉખડતી યાર, ફાડ નાખ. ગોડા એ ડફોડ ગોબર ભરી સોય સેલો ટેપ ફાડવાની કીધી હતી. તારે છે ને તારા બાપાને પગ ધોઈને પાણી પીવું જોઈએ, ખબર છે તને? એટલે મને ચિંતા થાય છે, કેટલું સહન કર્યું હશે એમણે. તારા જો મારો છોકરો હોત કે તો મારા પર અત્યારે મર્ડર કેસ ચાલતો હતો. કેમ? કોણે માર નાખત તું? રહેવા દે, જા ઘરે જા, તું એક કર લઈશું જા. કેટલા સો આવા ઘરમાં? સી ખબર લગાવેલા છે રઠી. આ નીકળતું નહીં, હોદ્યા પાવા. તું ફાડ ના નોખ પેલા. તને મળવું એક નશા જેવું છે. એકવાર મળી લીધા પછી હવે રહેવાતું જ નથી. આમ તો મેં મારા જીવનમાં બહાદુરીની સીમા વટાઈ દેવા કોઈ કામ કર્યા નહીં, પણ તાર માટે આજે સીમાએ વટાઈ દઈશ. હવે પાછળ જો. શું કરો છે? એ તો કીધું તું ઘરે આવજે મળવા, તો આવી ગયો. તું કાઢો છે, કોઈ જોઈ જશે તને. તું પ્લીઝ જા. ના, પહેલા કે મારામાં બહુ હિંમત છે. અરે તારામાં બહુ હિંમત છે. બસ તું સુપરમેન, શક્તિમાન, સર્વશ્રેષ્ઠ છું. હવે જા ને અહીંયાથી. અરે થોડી વાતો કરીએ ને આપણે બંને. બેસ તું બે. અરે કેમ આમ કરે છે? તું કેમ સમજતો નથી? ભાઈ ઘરે જ છે, તું જા ને. હારો ઘરે જ છું હું મળતો. કેમ મજાક કરે છે? તું જા ને પ્લીઝ. પગે લાગો. ના, પહેલા આઈ લવ યુ કહેતો છું. ચલ ભાગ. રહેવા દો, અમે તો અહીંયા જ બેસીશું. સારું, આઈ લવ યુ. બસ જા. આ શું હતું? આ બધું આમાં કઈ ફિલિંગ જ નહીં. પ્રેમથી બોલ. આઈ લવ યુ ઉત્કર્ષ. ના, હજુ મજા નહીં આવતી. અરે આમ એકદમ અંદરથી બોલ, આમ એકદમ પ્રેમ. આઈ લવ યુ. આઈ લવ યુ ઉત્કર્ષ. સારું. શું સારું? અરે તુંય બોલ. એના માટે તારે મારા ઘરે આવવું પડશે. એ એ એ હું જોવો છો? એ તો મને લાગ્યું કોઈએ બૂમ પાડી. મમ્મી નીચે બોલાવશે. હા હા જો. તને ખબર છે ને તું ગાંડો છે. ગઈકાલે સહેજ માટે રહી ગયા. 2 સેકન્ડ મોડા પડ્યા હોત ને તો પકડાઈ જાત. મારો ભાઈ ત્યાં જ હતો. સાચા પ્રેમની તો ભગવાનની રક્ષા કરે. હવે મારે તારા માટે એક શાયરી લખવી.
શાયરી? કેવી શાયરી? એક એવી શાયરી જેના શબ્દે શબ્દમાં તારો અહેસાસ હોય. એક એવી શાયરી જેની શરૂઆત તારા સ્મિતથી અને અંત આપણા મિતથી હોય. દરિયાના પાણીની સપાટી પર તરતી શાયરી, મેઘધનુષના રંગો જેવી શાયરી, ઝાકળના ટીપાને ભીંજવી દે એવી શાયરી. મારે મારે તને લખવી. ઉત્કર્ષ, મારે આ છેક સુધી જોઈએ છે. અને આ છેક સુધી જ રહેશે. પણ વચ્ચે કોઈ આવી ગયું તો? તો હું ખાલી તારી જ રાહ જોતો હોઈશ. કેમ? કેમ કે મારે આ છેક સુધી જોઈએ. મમ્મી, તું આ રાતે બટન ટાંકવાનું બંધ કરી દે ને. લે, કોમ તો કરવું પડે ને. હા, પણ રાતે કરવાનું શું જરૂર? બેટા, જરૂર હોય ને તો રાત હું ને દાડો હું. આ જો, દાડે પૈસાની જરૂર હોય તો રાતે જાગીને કોમ તો કરવું પડે. હા, પણ થોડું ઓછું કરી દે ને. આ લગ્ન કર્યા ને એ પછી તો બંધ કરી દીધું હતું, બાકી આનાથી વધારે કરતી હતી. મમ્મી, મને કંઈ કામ કરવાથી વાંધો નહીં, પણ આ રાતે આંખો ફોડવાનો કંઈ મતલબ નહીં. આ નસીબ ફૂટેલા હોય તો આ આંખોનું શું? બહુ વધારે વિચારો છો મમ્મી. બેટા, માં છું ને એટલે. તારી બધી વાત સાચી મમ્મી, પણ તોય તું કામ કરવાનું ઓછું કરી દે થોડું. આ તું ને તાર બાપા બે હરખા છો. આ તાર બાપાએ બોલી બોલીને બધું બંધ કરાવી દીધું હતું. હવે કોઈ બોલવાવાળું રહ્યું નહીં ને એટલે. પણ આ બધું ચો સુધી? આ તું કમાતો થાય ને તો સુધી. રાધિકા, મારે તને એક સવાલ પૂછવો છે. તું આપણી વાત ઘરે કરી, એટલે આપણી વાત ઘરે ખબર પડી ગઈ તો? ખબર નહીં. હું કદાચ એટલું કંઈ વિચારતી જ નથી. કેમ? એટલું વિચારીને કર્યો હોત તો પ્રેમ ના થયો હોત. મને નથી ખબર આગળ શું થશે શું નહીં. મારે બસ અત્યારમાં રહેવું છે. જો રાધિકા, હું બહુ સામાન્ય ઘરમાં રહું છું. તું રહે છે ને એટલે ચાલશે. કદાચ તને આપવા માટે મારી પાસે એટલું બધું નહીં હોય. તું આપીશ ને? એટલે ચાલશે. જો રાધિકા, કદાચ
આગળ એવો સમય આવે કે આપણે બંને મોટો સતું ભાઈ ભાઈ પ્રેમ કરવો છે ઓકાત ભૂલી જશે ઓકાત ભૂલી જશે તું દેખ તારો વારો તો હું ઘરે જઈને લઉં છું અને તું હાથ પકડે છે તું મન તો કરો શકે તમે હાલ કાપી નાખી આખા ગોમની વચ્ચે પણ એમાં છે ને મારા ઘરની ઇજ્જત જાય એટલે તું બેટા રાહ જો આવશું તારી પાસે નીચની ચોટ અને તું ભાઈ ઉત્કર્ષ ઉત્કર્ષ ભાઈ ચૂપ. ભાઈ મારી વાત સાંભળ. ચૂપ હવે મને સાંભળ આજે મહેમાન આવવાના છે તને જોવા એટલે કશું જ ના બોલતી અને હસતું મોડું રાખજે ચાલ અંદર ચાલ નમસ્તે નમસ્તે બિચારીને સાયકલને જરા પંચર પડી ગયું તો હું જઈને લઈ આવે સેજ તૈયાર થઈ હા ચલો રાધિકા રાધિકા ચલો હા આવે ઉત્કર્ષ આ ચો જોતો ચારનો કઈ ભણ ભણ પડે છે તને આ તને પૂછું છું કઈ સંભળાય છે તને ભાઈ 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 મારી વાત સાંભળ. લે આ પેર રસોડામાં મમ્મીએ ચા બનાવી છે એ લઈને બહાર આવી છે ભાઈ મારા ધ્યાન નહીં. ચૂપ બિલકુલ ચૂપ મન તો કરો શકે તમે હાલ કાપી નાખ અને હું સમજાવું છે તારા હું કેવું છે ને કે ઓલા છોકરાના લગ્ન મારી હાથે કરાવી દો એમ યાદ રાખ હજુ ખાલી મને ખબર પડી છે એકવાર આ મહેમાન જતા રહે ને પછી હું મમ્મી પપ્પા કાકા બધા ભેગા થઈને તને સમજાવીશું એમ કશું જ બોલ્યા વગર આ પેરીને બહાર ભાઈ